જી, તમારું નામ? મારું નામ ગોપાલભાઈ અંબાલાલ તળપદા છે અને અમારી રજૂઆત એવી છે સાહેબ કે છેલ્લા 6 તારીખે જે વરસાદ ને વાવાઝોડું આવ્યું ને તો એમાં જે અમારે પાણીનો ભરાવો થયો છે અને સરદાર ભવન પાછળ જે નહેરુ ગામ છે એ નહેરુ ગામનું જે ગરનાળું છે સેકન્ડ તળાવનું પાણી તમામ અમદાવાદી બજાર વિસ્તાર, ધમાળ ભાગોળ વિસ્તાર અને ગન બજાર આ બધાનું પાણી સીધું સરકત તળાવમાં પડે છે અને એ પાણી સીધું અમારા વિસ્તારમાંથી નીકળે છે, સીધું જાય છે માહિતી ભવન અને હવે એ ગરનાળું ચોકઅપ થઈ ગયું છે, બરાબર છે। તો અત્યારે હાલમાં પણ તમે અત્યારે અહીં જોઈ જાઓ સાહેબ કે આખું ગરનાળું ચોકઅપ થયેલું છે, તો એ પાણી જતું નથી, તો છેલ્લી નિકાલ નથી થતો, તો એ પાણી જે ભરાયું છે એનો જે દુર્ગંધ મારે છે તો એ રોગચાળો જો ફેલાશે તો અમે બૈરા છોકરાઓ શું કરીશું અમે, બોલો। અને અમારી રજૂઆત એટલી છે સાહેબ કે એ ગરનાળું અમારું સાફ કરી આપો, કે જો સાફ ના થાય તો 2 ભૂંગળા નવા નાખી દો, બરાબર છે, પણ પાણીનો નિકાલ કરો। છેલ્લા અઠવાડિયાથી અમારે એકદમ ગંદુ પાણી આવે છે વરસાદનું, તો પાણી પીવાના જગ લાવીએ છીએ અમે, બરાબર, અને કચરું નાખવા માટે કચરાના ડબ્બા મૂકી આપો અમને સાહેબ। અમારી રજૂઆત આટલી છે સાહેબ। તમે પહેલા નગરપાલિકામાં રજૂઆત કરી હતી? હા સાહેબ, નગરપાલિકામાં રજૂઆત કરી છે, પણ કોઈ તંત્ર કે કોઈ મેમ્બર કે કોઈ આવીને તપાસ કરી નથી ને જોતા પણ નથી છે। અઠવાડિયાથી કોઈ ડાફડીઓ મારવા આવ્યા નથી અમને જોવા માટે। હાલની પરિસ્થિતિ અત્યારે તમે ફોટા પાડીને અને જુઓ તમે સાહેબ, અત્યારે હાલમાં એ જ પોઝિશન જુઓ અમારે હાલની, જુઓ ઘરમાં નીકળવું આ જવું અમારે બધી તકલીફ છે। મારું નામ મનીષાબેન ગિરધરભાઈ। મારી રજૂઆત એ છે કે મારા ઘરના બારણા પાણી છે, મારા ઘરમાંથી બહાર નહીં નીકળાતું, બહારથી ઘરમાં નહીં જવાતું, મ્યુનિસિપાલિટીમાં જે કોઈ સાહેબ આવતા નહીં અને આનું કોઈ નિકાલ કરતા નહીં। આજે 10 દિવસ 15 દિવસથી અમે એટલે હેરાન થયે તે અમારાથી બહાર નીકળાતું જ નહીં, એની લીધે છોકરા બીમાર પડે, મોટા બીમાર પડે, અમારે કઈ જવું અને કોઈ રસ્તો કોઈ બતાવતું નહીં। આ પાણી વરસાદનું છે, સાનું છે? વરસાદનું નહીં, તલાવનું આવે છે, સેકન્ડ તલાવનું આવે છે। વરસાદના લીધે જે તલાવ ભરાઈ ગયું છે પાણી ઉભરાઈને બહાર આવે છે। દર વખતે આ સ્થિતિ હોય છે? દર વખતે એવું હોય છે। છેલ્લા 25 વર્ષથી સાહેબ આ પરિસ્થિતિ આ છે, ગમે તે મહેમાન ના કહે, ગમે તે સાહેબ ના કહે, કોઈ અમારું આનો કોઈ નિકાલ કરતા નહીં અને આ વખત તો એમને એમ જ ભરાઈ ગયું છે બધું। હજુ ચોમાસાની જી સાહેબ, ખાડ વિસ્તારના નાગરિકોની રજૂઆત છે, શું કહેશો? હાલમાં જે પાણી એ વિસ્તારમાં ભરાય છે એ એકદમ નીચાણવાળો વિસ્તાર છે, જેથી કરીને ત્યાં ઇઝીલી પાણી આવી જાય છે, તરત જ પાણી આવી જાય છે। આના માટે અમે મૂળથી જ આ પ્રશ્નના સોલ્યુશન માટેનું આયોજન કરેલ છે અને ટૂંક સમયમાં એની કામગીરી પણ અમે ચાલુ કરવાના છીએ। તો એનો કાયમી નિકાલ થાય તે મુજબનું ત્યાંના મહાનગરપાલિકા દ્વારા આયોજન ચાલે છે।